ગરમી પડી રહી છે ત્યાં જ પાણીની અછત વર્તાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। વડોદરામાં કાળઝાળ ગરમીમાં પાણીનો કકળાટ જોવા મળ્યો। નિજામપુરા નજીક પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયો। મુખ્ય લાઇનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો બગાડ થયો છે। નિજામપુરા સહિતના વિસ્તારને ઓછો પાણીનો પુરવઠો મળી રહ્યો છે। પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોવાની નાગરિકોની ફરિયાદ છે। અધિકારીએ યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી છે। 2 દિવસમાં પાણી પુરવઠો નિયમિત થઈ જશે તેવું કાઉન્સિલરનું કહેવું છે। સેફટી સાધનો વગર કર્મચારીઓને ભૂખી કાંસમાં ઉતારવામાં આવ્યા હતા, જેને લઈને સવાલ ઊભા થયા છે। વડોદરા શહેરમાં એક તરફ પાણીનો કકળાટ છે ત્યારે બીજી તરફ પાણીના ભંગાણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। સવારે જ માજલપુર વિસ્તારમાં જોવા મળે તો અત્યારે આપણે નિઝામપુરા વિસ્તારની અંદર છે માજલપુરથી આવતી મુખ્ય નલિકાની અંદર પાણીમાં ભંગાણ પડ્યું છે અને હજારો ગેલન લીટર પાણી આ ભૂખી કાંસની અંદર વહી રહ્યું છે। છેલ્લા 2-3 દિવસથી આ ભંગાણ હોવાનું સામે આવ્યું છે। આ લીકેજના પગલે છેક લાલબાગ ટાંકી સુધી 4 ટાંકી જેટલી ઇફેક્ટેડ છે। આપણી સાથે ભારતીભાઈ ઉભા। ભારતીભાઈ શું કહેશો, કેટલા દિવસથી આ ભંગાણ છે, કઈ રીતનું પાણી વહી રહ્યું છે? પાણી જે 900 mm ની જે લાઈન જાય છે ફાજલપુરથી પાણી જકાત નાકા સમા ટાંકી જેલ રોડ ટાંકી જાય છે લાલબાગ ટાંકી, આ જે મેઇન ફીડર લાઈન છે આની અંદર જે ભંગાણ પડેલું છે તો મારું એવું માનવું છે કે પાણી દરેક ટાંકી ઉપર થોડું થોડું પાણીની ઘટ પડવાની જ છે। બીજું, ગઈકાલે અમારા અધિકારીઓ સાથે અમે ભૂખી કાંસની અંદર જે ભૂખીનો વરસાદી ગટરનું જે નાળું છે એના માટે અમે અધિકારીઓ સાથે ગયેલા કે એ નાળું પહોળું કરવું જોઈએ, એનું કામ લાવવું જોઈએ, એના માટે અમે રજૂઆત અધિકારીઓ સાથે ગયેલા। તઈ ગાડી જોતા માલુમ પડ્યું કે આપણે આ ચોખ્ખું પાણી ભૂખી કાંસની અંદર જઈ રહેલું છે તો અમે કાલે શોધતા અમને આ ફોલ્ટ અધિકારીઓ સાથે શોધતા આ ફોલ્ટ મળ્યો ને તરત એમને કહી દીધું કે ગમે થાય આ ફોલ્ટ મારા પાણી બંધ થવું જોઈએ। આપણા 6 પંપ ચાલવા જોઈએ, એની જગ્યાએ 5 જ પંપ ચાલતું હતા તો તપાસ ખબર પડી કે એના જે એક પંપ બંધ છે જે પાણી નથી ઉઠાવતો, એના રેડિયલના ઉપર જે વાલ આવો એની અંદર માટી ભરાઈ ગયેલી, એટલે એ જ્યારે પંપ ચાલુ હોય પણ પાણી ના ઉઠાવે તો ત્વરિત અમારા અધિકારી એ લોકો બી એમાં લાગ્યા ને અત્યારે આપણે 3 હોડી ઉતારી ને એની કામગીરી ફાજલપુર ચાલુ કરેલી છે। વિસ્તારમાં પ્રેશરની બૂમો ઉઠી છે કારણ કે પાણીની ઘટ આવી રહી છે અને પાણીની ઘટના કારણો પણ સામે આવ્યા છે। જોવું રહ્યું આગામી દિવસોની અંદર પાણી પુરવઠા અધિકારીઓ નાગરિકોને પૂરતા પ્રેશરથી પાણી મળે તેના માટે કઈ રીતની વ્યવસ્થા ગોઠવે છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।